હાંજેકનું છે ને રાખલો દારૂ પીને આવ્યો. પછી છેથી ફોન છોકરા જોતા હતા તો અહીંયા ડેમ નું પાળે લઈ મોબાઈલ માંગીને ડેમ નું પાળે જાય ને પછી મારા ભાઈને ફોન કરી પછી કઈ નહીં ના તું જા ગઈ ચાંદ આખી પોથી આવતી रह पूरा बुला रहा तू ब्लॉग में तुम्हारा स्वागत है दोस्तों। और यह वीडियो तुमको वार लगे तो लाइक कमेंट ने शेयर करजो। तो तुम एक वीडियो देखे लीधा से शुरू में यह वीडियो एक झाबुआ जिला अपना एक आदिवासी है कि झाबुआ जिला है गुजरात में काम करने जाए रहा दोस्तों। पण चांस आर्थिक असो है कि तेरा जे अपनी आदिवासी महिला ने दुई जन दुई मानस काम करने जा रहा है। मतलब कि जे तेरी बायर ढास गई चे भी ढासी चे गुजरात एक सेठ हतो कहे तो ना सेठ पुठी ढास गई कहे तीने चेरे हतु पत्तु नहीं चाल रही काई मालूम कहाँ है ते तेरा 5 पूरिया है कतरा कहे 5 पूरिया है। ते तुम देख लो ये फोटो ये वीडियो देख लो यो सेट हिंदी का लीन ढाई जो आज तक नहीं पता चली कहाँ है ते तुम काजी कभी कांखोर कभी देखाइए ते ये नंबर पर फोन लगा जो ने खबर कर दे जो कहा कि बेचारा छे 5 पूरिया भी रोड रहा देख ले तुम वीडियो यो 5 ना कहीं नहीं ना तू जा गई चांद आखी पोथी आवती रह पूरा बुला रहा तू देख लेदा से दोस्तों तुम आखा वीडियो देख लेदा। बस पूरी अंदर हित मांग छे कि ऐसा हमारी पोछी आई जाए जहाँ भी छे जहाँ से पोछी आई जाए। कहा कि आजकल जमानो ऐसा भी है देखो छोला रही नहीं बायरा ढासना बढ़िया बायरा ज़्यादा ढास रहा हमें आज का ज़माना में ते जरा बाहर भी काम करने जाए ते जरा संभलिन रहूँ। कहा कि आजकल जमाना खराब छे मानसे कहीं सुस्तला अपना आदिवासी मानसे धसा कर रहा अधिकतर ते मारो निवेदन है कि हसामा करूँ। कहा कि अपना पूजा पारी हो जाए थी हसो गलती नहीं करना चाहिए कहा कि पूजा पारी जिंदगी सोचना चाहिए। ये आजकल बायरा साथ लाड़ा करने सुस्तला पण तेरी हमें पर काई बीच रही हसे तीन पूरी आंध्र पर ते तुम देख लो ये सेटड़ो टीम आवे તમારો કે તોય નો હાલે મારો છે આવો ગરીબ માન છે લાભ કોઈ નો મળે હું મજૂર 8 વર્ષ તમે આને ખાલી રાખી 2 મહિના થયા તમાર કાઢી દેવાય કે મજૂર માર ન જોતો એને પકડી લે કે મે કે ભાઈ તું આયા તમે પાછા અહીંયા મારવા ગયા એને યા માર ગયા તમે યા ભાઈ યા જો ભાઈ અમલાને બોલો આ રિયા આ એ ઘરના રિયા એને અમલેશ ને આવ્યો તો એને દેવા આવ્યો કમલેશ ને લેવા આવ્યો તો હું કમલેશ લેવા આવ્યો તો મારતો નહીં મારતો નહીં ના તમાર બે વધારે કરતા નહીં મોબાઈલ લીન ડાસ તો ઈ માંગીલાલ છે તી તેડવાયો મને મોટરસાઇકલ લઈને પછી મેં ગયે કરીમભાઈ વાડી પછી જતી ત્યાંથી પછી મેં કીધું કે જો મેં ઈ વાડી નથી રે આ નાટક કરે છે તો પછી માંગીલાલ કીધું કે પછી શેઠનું છે ને હવરનું ખોટું બોલી રહ્યું હવરનું ખોટું બોલતો હવરનું દારૂ પીને ખોટું બોલે કે રાખલા કમાણ ખુલ્લું છે તમે ક્યાં ગયા કે ખોટું ખેટું કે મને હાંજેક નું બાજીને મને ભગાડ દેતો ને શેઠો થોડી ખોટું બોલીએ કે મેં ભજીયા ખાવાય કે મારા હાળાન વાડે ભજીયા ખાવાયો પછી શેઠ નું વિશ્વાસ નથી આવ્યો શેઠ ગામ ગયો હતો તે દી શેઠ બહાર ગામ હતા તે દી બહાર ગામ હતા તો પછી હાંજેક નું 4 વાગે આવ્યા શેઠ પછી રાખલા તને ફોન કર્યો કે તે તમારા હાળાન વાડે મેં ભજીયા ખાવાયો કે ત્યારે ફોન કર્યો ને રાખલાને ફોન કર્યો ને ત્યારે ગહણી દારૂ પીવા ગયા થઈ બરોબર ગહણી દારૂ પીવા ગયા ને શેઠ નું પછી ખોટું બોલીને હમણે આવું કરીને શેઠ નું છે તે
6 વાગે ઠેઠ રાખલા આવ્યો કે રાત હાન પડી ગઈ સાંજે 6 વાગે આવ્યો હા. હા તો પછી શેઠ નું કીધું કે રાખલા પર વિશ્વાસ નથી તો પરીનભાઈ વાડે જવા દે શું થાય એમ. પછી મન જઈને પૂછ્યો શેઠ તો રામલી શું થાય એમ કે તો શેઠ કે હા શું કામ આયા ભજીયા ખવાઈ ગયા તો હાલો કરીને કીધું. હમ. તો મેં કીધું ભજીયા ખા નથી આવી મને રાખલો બાજીને રાતે ભાગાયો છે એટલે મેં આવી ને હવે શેઠ નથી આવો કે તો શેઠ કીધું કે કાંઈ નતું નહીં આવે ને તો હવારમાં તારે ગમે આવું હોય તો આવજે ને કર કાંઈ નહીં એમ કીધું. તો શેઠ ને કેમ માર્યા? શેઠ ને શું કરવા? શેઠ નું પછી મેં પછી ઓલો માંગીલાલ કીધું હા. કે બેન તું જા 2 વાર કીધું મને તું જા તો શેઠ કીધું કે ના ના તું રામલી રોકાઈ જા કીધું તો ઓલો માંગીલાલ કે તું જા બેન 2 વાર કીધું એટલે મેં પછી વૈયારી છોકરાને લઈને ઈ વાડીએ સાવાડી આવતા રહી. હા અમારે વાડિયા વિયા 2 છોકરાને લઈને હમ. તો પછી રાખલો વાડીએ હતો તો વાડીએથી થોડુંક ને ડેમ નું પાળો ચડીને અહીં ભેગો થઈ ગયો મોટરસાયકલ. તો મોટરસાયકલ ઉભી રાખીને અમે કીધું કે હાલ વાડીએ વહી આવ તો ના ના કે મારે આટકુટ જવું છે મારા ભાઈ બોલાયો તો જવું છે એમ કરીને ખોટું બોલી પાછું. હમ. પાછું તે મેં કીધું કાંઈ નહીં રાખલો વહી ગયો તે શેઠ મેં અહીંયા એકલી વાડે નથી રેમ મારા ભત્રીજાને તમે તેડતા આવો પરીનભાઈ વાડીએ છે તે. હમ. તો પાછા શેઠ નું ખબર નથી હતી રાખલો પરીનભાઈ વાડે ગયા એમ હમ. હમ. ઓલા છોકરાને તેડવા ગયા હતા. છે. હા તો પછી છોકરાને લઈને આવ્યા અહીંયા કઈક મારીને એમ કરીને કે તો ઈ મને નથી ખબર બરોબર. એ હું ત્યાં જોઈ ઈ વાડીએ હું છું ઈ નથી ખબર. હા હું થી તમે આ વાડીએ હતા. તો પાછા મને ખોટું ખોટું કે શેઠ નું તું મોકલીને રાખલા ને એમ કરાવીને તેમ કઈ એ ભાઈ મને નથી ખબર. હું તો ઓલા છોકરાને લેવા મોકલી હતી તે છોકરાને લઈને વહી આવ્યો શેઠ. તો શેઠ નો કઈ વાક હતો કે નતો? વાકે જ નતો થતો શેઠ નો કઈ વાક નતો. શેઠ નું વાકે જ નતો આ બધા મારવા વાળા કોને ક્યાં ગામના હતા એ કઈ ખબર છે? મારવા વાળા તે કઈ વાડી વાળા ને મને નથી ખબર રાખલો બોલાયો કે ફોન કરી બરોબર. દાખલા બધાને બોલાવ્યા છે. હા બધાને ફોન કરીને ઓલા કીધું કે રાખલા જે થાય એ થાય અને છે ને. શેઠ નો ફોન કોણે લઈ લીધો હતો? શેઠ નું ફોન કોઈક લઈ લીધું હતું. મને મારવા માંડી ગયા એટલે મને તમને માર્યા? હા આટી પાડી દેતી અહીંયા જો તો ખરા મારી મને હે તમને કઈ કીધું? તમને શું બોલવાનું કીધું હતું? એને કઈ કીધું હતું? હા શેઠ બાજુ બોલતી જ નહીં કીધું. એવું કીધું હતું? હા શેઠ બાજુ મને બોલતી જ નહીં જે હોય ને તારા આદમી તરફ બોલજે એમ કીધું. તો મને કોણે એવું કોણે કીધું હતું? એવું રાખલા કીધું ને ઓલા બધા કીધું મને. રાખલા ને બીજા કોણે? બીજા કોણ હતા એ નથી ઓળખતા? હા નથી ઓળખતી ને બીજા વાડી વાળો હોય મેં થોડી હા તો પછી મને મારીને કે તું તારા આદમી તરફ બોલજે. હા. તો મેં કીધું મને હવે દારૂ પીધી ઠેઠથી મને હેરાન કરે છે તો મેં મારા આદમી તરફ રહેવા તૈયાર નથી અને બોલવા તૈયાર નથી ને કોઈ તરફ નથી બોલતી. સાચું એની બાજુ કીધું તમે? હા હા શું હોય એને બાજુ કીધું. હમ. હમ. તો એમ કરીને મને ધમકાવીને મને બોલાવ્યું અહીંયા પરાણે બોલાવ્યું. ક્યાં? આટકોટ? હા આટકોટ. હમ. હમ. હા એમ ખોટું બોલવાનું એવું કીધું હતું? હા, ખોટું બોલા કીધું મને ઠીક. એમ કરશે તારા આદમી તરફ બોલજે એમ કરીને કીધું મને. કાંઈ વાંધો ના. શેઠ નું કઈ વાક નથી હતું. કાંઈ. ને પરબા મેં કીધું મારું ખોટું નથી. મેં કીધું જો શેઠ વધારે તમે એટલા 40 જણા આવીને તમે મારો તો કદાચ શેઠ મરી હરી ગયો હોય તો કોને માથે આવે? મારે માથે આવે ને. ઈ એમ કરતી હતી ને તેમ કરતી હતી. મારે એવું તો કરવું તો નથી પણ મને બીક ભરાઈ ગઈ. શેઠ કેટલા દિવસે વાડી આવ્યા હતા? કેટલા સુરત થી તે 1.5 મહિનો રોકાણો. અહીંયા સુરત ને છોકરાને લગ્ન હતેલા હમ. એટલે ઈ તો ઝાઝા ભાગે વાડીએ તો નથી આવતા. કેટલા દિવસે આવે વાડી? કેટલા 8 અઠવાડિયું થઈ ગઈ હશે કઈ 10 દિવસ. અઠવાડિયે 10 દિવસે? આદી તો હું ગણ્યા તો નથી હમ. હમ. કેટલા થઈ ગયા હશે. અઠવાડિયું થી 10 દિવસ એટલા થઈ ગયા હશે. કાંઈ વાત ના. ધરાઈ ગયો અમે ભેંકો ઠોકર્યા તે નાગા જે ભેંકો બેસકા ઠોકર્યા દી રહ્યા તે હમે મારા એના ઓલા બ્લોકમાં મારે હતરી તો ખબર દેણો હતલો તે અગાઉથી મારા વિડીયોમાં બનારો હજુ બસ હસી ઘટનાવાળી લાવતો રહીશ મેં. લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. નીચે બટન છે તેના સબસ્ક્રાઈબને बेल आइकन पर क्लिक कर दीजिए कहा कि हमारा हर वीडियो नोटिफिकेशन तुम्हारे पास आता रहे. बाय.